નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। જો ઘરમાં પૈસા નથી ટકતા તો એક મોરનું પીછું આ દિશામાં રાખી દેજો। મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં મોરનું પીછું ખૂબ જ મહત્ત્વ છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર મોરપંખનું ઘરમાં હોવું ખૂબ જ શુભ ગણાય છે। તે જ સ્થળે પણ હોય તે ત્યાંથી નકારાત્મક ઉર્જાને નષ્ટ કરી નાખે છે। શાસ્ત્રોમાં મોરપંખને સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। તે અત્યંત ચમત્કારી હોવાની સાથે ઘરના વાસ્તુ દોષોને પણ ઓછો કરવામાં મદદ કરે છે। પરંતુ વાસ્તુશાસ્ત્રમાં મોરપંખને ઘરમાં રાખવાના નિયમો પણ બતાવવામાં આવ્યા છે। મોરપંખને ઘરમાં રાખતી વખતે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે, ત્યારે જ તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે। વાસ્તુશાસ્ત્રમાં મોરપંખને મૂકવાની સાચી દિશા અને સ્થાન વિશે પણ જણાવવામાં આવ્યું છે। જો તમે તેમના ઘરમાં મોરપંખને તેના નક્કી કરેલા સ્થળ અને દિશામાં મૂકી દેશો તો તે ઘરની અંદરની નકારાત્મક ઉર્જાને નાબૂદ કરી નાખશે। મોરપંખને ઘરમાં મૂકવાના ઘણા ફાયદાઓ પણ છે, પરંતુ ધન સંપત્તિને આકર્ષવા માટે તેનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે। જો તમારા ઘરમાં પૈસાની તંગી છે, ધનનો ખર્ચ વધુ થાય છે, ઘરમાં પૈસા નથી આવતા, તો તમે તેમના ઘરમાં મોરપંખ જરૂર લાવો અને તેને સાચી દિશામાં સ્થાપિત કરો। આ નિશ્ચિત રૂપે તમારા ઘરમાં વૃદ્ધિ કરશે। વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં કેટલાય મોરપંખ મૂકવા જોઈએ તેનું રહસ્ય પણ વિગતે બતાવવામાં આવ્યું છે। મોરપંખ સાથે સંયુક્ત મહત્વપૂર્ણ વસ્તુઓ નિયમો જાણી લઈએ તો સૌપ્રથમ અમે મોરપંખના ધાર્મિક મહત્વ વિશે જણાવીશું અને પ્રાચીન શાસ્ત્રોમાં તેને અને જ્યોતિષવિદ્યામાં પણ મોરપંખનો ઉપયોગ કરવામાં આવે છે। જ્યોતિષશાસ્ત્રમાં મોરપંખ સાથે સંયુક્ત ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે। આયુર્વેદ આદિ ગ્રંથોમાં વિવિધ વ્યાધિઓ અને રોગોને નષ્ટ કરવામાં પણ મોરપંખ સહાયક હોય છે। મોરપંખ ઘરની બુરી શક્તિઓને દૂર રાખે છે, સાથે જ સાપ વગેરે વરસેલા જાનવરો મોરપંખના ભયથી ઘરમાં પ્રવેશ કરતા નથી। આ કારણથી વનમાં રહેતા લોકો તેને પોતાના ઘરની પાસે રાખતા। મોર સાથે પુરાણોમાં ઘણી કથાઓ લખેલી છે। પક્ષીશાસ્ત્રમાં મોર સાથે એક કથાનું વર્ણન મળે છે। પ્રાચીન યુગમાં સંધ્યા નામનો એક અસુર હતો। તે ખૂબ જ શક્તિશાળી અને મોટો તપસ્વી હતો। ગુરુ શુક્રાચાર્યથી વિદ્યા પ્રાપ્ત કરીને સંધ્યા નામનો અસુર દેવતાઓને પોતાના શત્રુ ગણવા લાગ્યો। તેણે બ્રહ્મદેવ અને ભગવાન શિવથી વરદાન પ્રાપ્ત કર્યું અને ખૂબ જ શક્તિશાળી બની ગયો। તેના બાદ તેણે સ્વર્ગ પર આક્રમણ કર્યું અને ઘણા દેવતાઓને બંદી બનાવી લીધા। પરંતુ તે અસુરને પરાજિત કરવા માટે દેવતાઓએ એક યોજના બનાવી અને તેના માટે તેઓએ મોરપંખની સહાયતા લીધી। બધા દેવતા અને નવગ્રહો મોરપંખમાં સ્થાન પામ્યા, જેથી મોર બહુ જ શક્તિશાળી બની ગયો અને વિશાળકાય રૂપ ધારણ કરી તેણે મોરે સંધ્યા અસુર પર આક્રમણ કર્યું અને આ યુદ્ધમાં સંધ્યા અસુરનો વધ થયો અને દેવતાઓને તેમનો આધિપત્ય ફરી પ્રાપ્ત થયું। સર્વ દેવતાઓએ મોરની પ્રશંસા કરી અને તેને પૂજનીય થવાનું વરદાન આપ્યું। ત્યારથી જ મોરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। જે સ્થળે મોરપંખ હોય ત્યાં નવગ્રહોનું અશુભ પ્રભાવ પડતો નથી। મિત્રો, માત્ર ઋષિ અને દેવતાઓ જ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પણ મોરની પ્રશંસા કરે છે। ભગવાન શ્રી કૃષ્ણએ મોરને શ્રેષ્ઠતાનું વર્ણન કર્યું છે અને તેમણે તો મોરપંખને પોતાના મુકટમાં પણ ધારણ કરીને મોરને શ્રેષ્ઠતાનું પ્રમાણ પણ આપ્યું છે। શ્રી કૃષ્ણ મોરપંખ વગર ક્યાંય પણ જતા નથી। શ્રી કૃષ્ણ કહે છે કે મોર શાંતિ અને પ્રેમનું પ્રતીક છે। મોર સુખ સમૃદ્ધિનું પ્રતીક પણ છે। મોરપંખ મનુષ્યને સર્વ પ્રકારની નકારાત્મક શક્તિથી રક્ષા કરે છે। મિત્રો, મોરને વિવિધ દેવી દેવતાઓના પ્રતીક રૂપે પુરાણોમાં દર્શાવવામાં આવ્યું છે। માતા લક્ષ્મી,
દેવી સરસ્વતી, ભગવાન શ્રી ગણેશ, ભગવાન કાર્તિકેય જેવા અનેક દેવી દેવતાઓનો સંબંધ મોર સાથે જોડીને દર્શાવવામાં આવ્યો છે. માતા લક્ષ્મી ધન, સંપત્તિ અને ઐશ્વર્ય પ્રદાન કરનારી દેવી છે. માતા લક્ષ્મીને મોરપંખ અત્યંત પ્રિય છે. માતા લક્ષ્મીની પાસે મોરપંખ મૂકવાથી પ્રસન્ન થાય છે. માતા સરસ્વતીનું વાહન મોર છે. તેથી વિદ્યાર્થીઓએ પોતાના પાસે મોરપંખ અચૂક રાખવું જોઈએ. જો તમે ઘરમાં વાસળીમાં મોરપંખ નાખીને રાખો છો તો તેથી પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ બને છે. મિત્રો, આપણું ઘર એક મંદિર જેવું હોય છે. જો તેમાં રહેનારા સભ્યો રોજ પોતાની વચ્ચે ઝઘડા કરવા લાગે તો એ મંદિર કરતાં યુદ્ધનું મેદાન વધુ લાગે છે. ઘરમાં કલેશ અને ઝઘડા થવાના અનેક કારણ હોઈ શકે, પરંતુ સૌથી મોટું કારણ ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવો હોય છે. પરંતુ આપણા ઘરમાં આ નકારાત્મક ઉર્જા આખર ક્યાંથી પ્રવેશ કરે છે અને આ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે કયા ઉપાય કરવા જોઈએ? વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રત્યેક ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવનારી વસ્તુઓ મોજૂદ હોય જ છે. આ વસ્તુઓ વિના આપણું ઘર ચાલી શકતું નથી. આ વસ્તુઓને આપણે ઘરમાંથી બહાર કાઢી શકતા નથી, પરંતુ તે નકારાત્મક ઉર્જાને ચોક્કસ બહાર કાઢી શકીએ છીએ. આ માટે આપણે મોરપીંછાનો ઉપયોગ કરવો જોઈએ. આ મોરપીંછું લઈને તેને પોતાના ઘરના મુખ્ય દ્વાર પાસે હવામાં સાવધાનીપૂર્વક હિલાવવું. આથી આપણા ઘરની અંદરની નકારાત્મક ઉર્જા ઘરમાંથી બહાર ચાલી જશે. જો તમે રોજ સવારે આમ કરશો તો આપના ઘરની સંપૂર્ણ નકારાત્મક ઉર્જા ધીમે ધીમે સમાપ્ત થઈ જશે અને આપણા ઘરમાં સકારાત્મક વાતાવરણ બનશે. આ બાબત ધ્યાનમાં રાખીને આજે આપણે જણાવીશું કે ઘરમાં 3 જગ્યાઓ છે જ્યાં તમારે મોરપંખ ચોક્કસ રાખવું જોઈએ ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા. જો ઘરમાં નકારાત્મક ઉર્જા છે અને પરિવારના સભ્યોની પ્રગતિમાં અડચણ આવી રહી છે તો તમારા મુખ્ય દ્વાર ઉપર ગણેશજીની પ્રતિમા મૂકો અને પ્રતિમાની બંને બાજુએ મોરપંખ ચોક્કસ મૂકો. આથી આપના ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ નહીં કરે. બીજું છે ગ્રહોના દુષ્પ્રભાવથી બચાવ. જો ઘરના સભ્યો પર ગ્રહોનો દુષ્ટ પ્રભાવ છે અથવા ગ્રહોની સ્થિતિ ખરાબ ચાલી રહી છે તો મોરપંખ લઈને તેના પર ગંગાજળ અથવા શુદ્ધ જળ છાંટો. પછી તેને એવી જગ્યાએ મૂકી દો જ્યાં કોઈને દેખાય નહીં. આથી ઘર શાંત રહેવામાં મદદ મળશે. ત્રીજું છે ખરાબ નજરથી બચવા. જો ઘરના કોઈ સભ્ય અથવા બાળકને ખરાબ નજર લાગી છે તો તે વ્યક્તિના ઓશિકાની નીચે મોરપંખ મૂકો. બીજા દિવસે તેને વહેતા પાણીમાં અથવા કૂવામાં નાખી દો. આથી ખરાબ નજર ઉતરી જશે. ચોથું છે અભ્યાસમાં મન ન લાગવું. જો ઘરના વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન નથી લાગતું, તેમની યાદશક્તિ કમજોર છે, અભ્યાસ કરતી વખતે વારંવાર ઊંઘ આવે છે, તો તેઓ માતા સરસ્વતીની સામે મોરપંખને મૂકીને બીજા દિવસે મોરપંખને તેમના પુસ્તકમાં રાખી દેવું જોઈએ. જો મનની કોઈ ઈચ્છા અધૂરી છે, કેટલાય દિવસો સુધી પ્રાપ્ત કર્યા પછી પણ મન ઈચ્છા ફળ પ્રાપ્ત નથી થતું, વારંવાર અવરોધ આવી રહ્યા છે, તો તમે રાધાકૃષ્ણના મંદિરમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણને મોરપંખ ચડાવવું અથવા ઘરમાં જ શ્રી કૃષ્ણની મૂર્તિ પર મોરપંખ લગાવીને પોતાની ઈચ્છા તેમની સામે પ્રગટ કરો. પતિ પત્ની વચ્ચે તણાવ. જો ઘરમાં કલેશ છે, પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થાય છે, પરસ્પર પ્રેમ ઓછો થવા લાગ્યો છે, તો તેઓના બેડરૂમમાં દક્ષિણ પૂર્વની દિશામાં મોરપંખ મૂકી દેવું જોઈએ. આથી બંને વચ્ચે પ્રેમ વધશે અને પરસ્પર મનમુટાવ ઓછો થશે. ધનમાં વૃદ્ધિ. જો ધનની ઘટ થઈ રહી છે, અચાનક ધન ખર્ચ થઈ રહ્યો છે, તો ઘરમાં તિજોરી ચોક્કસ બનાવો. તિજોરી મૂકતી વખતે ધ્યાન રાખો, તિજોરીને પશ્ચિમની દિવાલ પર લગાવો. તેનું મુખ્ય પૂર્વ દિશા તરફ રાખો. આથી
કૃપા દ્રષ્ટિ બની રહે છે। મા લક્ષ્મીની પૂજામાં મોરપંખ મૂકી તેને તિજોરીમાં રાખો। આથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને ધનની ઘટનો અનુભવ નહીં થાય। જો ઘરની સમસ્યા આવી રહી છે, ઘરમાં અગ્નિકોણમાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં પોતાની કમરથી ઉપર કંધની ઊંચાઈ પર શુક્લ પક્ષમાં 2 મોરપંખ લગાવો। ટૂંક સમયમાં ધન પ્રાપ્તના નવા અવસર પ્રાપ્ત થવા લાગશે। અન્ય ઉપાયો: જો તમે કોઈ પણ શુભ દિવસે મોરપંખ લઈને ઘરમાં એવા સ્થળે મૂકો છો જ્યાં આવતા જતા લોકોની નજર સૌથી પહેલાં પડે। વાસ્તવમાં મોરપંખ નકારાત્મક ઉર્જાને શોષી લે છે, તેથી તમારે તેને એવી જગ્યાએ મૂકવો જોઈએ જ્યાં તેને સૌને દેખાઈ આવે। મોરપંખનો આ ઉપાય સિર્ફ તમને પરંતુ તમારા ઉપરના સભ્યોના જીવન પર સુખ અને સમૃદ્ધિ લઈ આવશે। આસપાસ રોજ ઘણી ઘટનાઓ બને છે, પરંતુ આપણે તેમાંથી છુપાયેલા સંકેતો પર ધ્યાન આપી શકતા નથી। ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘણીવાર ઘટનાઓ આપણને શુભ અને અશુભ બંને પ્રકારના સંકેત આપે છે। આપણા શાસ્ત્રોમાં કેટલાય એવા શુભ સંકેતો બતાવવામાં આવ્યા છે જે આપણા જીવનમાં ધન, સમૃદ્ધિ અને ખુશહાલી લાવે છે। ઝાડુ માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। જો તમે બહાર જઈ રહ્યા છો, રસ્તામાં કોઈને ઝાડુ લગાવતા જોઈ લો તો તે શુભ સંકેત છે અને તેનો અર્થ એ છે કે માતા લક્ષ્મી ટૂંક સમયમાં તમારા પર મહેરબાન થશે, તમારા જીવનમાં ખુશી લાવશે અને તમારી બધી પરેશાનીઓ જલ્દીથી જ દૂર થઈ જશે। તમારી ધન પ્રાપ્તના શુભ યોગ બનશે। કહેવાય છે કે આવા સંકેત ભાગ્યશાળી લોકોને જ મળે છે। નંબર 2, ભક્તો ઉલ્લુ પક્ષીમાંનું વાહન માનવામાં આવે છે। જો કોઈ દિવસે અચાનક તમને ઉલ્લુ દેખાઈ જાય તો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। કહેવાય છે કે આજના યુગમાં ઉલ્લુને જોવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। જો તમને ક્યાંય ઉલ્લુ દેખાઈ જાય તો તે ખૂબ જ શુભ છે। તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં ધનની વર્ષા થવાની છે અને સમૃદ્ધિ આવવાની છે, ખુશહાલી આવવાની છે। ભક્તો, તમે બધા જાણો છો, આજના યુગમાં ઉલ્લુ જોવું ખૂબ કઠિન છે, કારણ કે આ સમયમાં પક્ષીઓ ખૂબ જ ઓછા થઈ ગયા છે। તો ઉલ્લુ ક્યાંય દેખાશે? જો તમને ક્યાંય દેખાઈ જાય તો યાદ આવે છે કે 3 મિત્રો જો કોઈ મહિલાના હાથમાં અચાનક ખુજલી થવા લાગે તો સૂચવે છે કે તમને કંઈક પ્રાપ્ત થવાનું છે। એવું કહેવાય છે કે જો કોઈની હથેળીમાં અચાનક ખંજવાળ આવે છે તો ધનનો સંકેત છે। તમારા જમણા હાથમાં ખુજલી થઈ રહી હોય તો તેનો અર્થ એ છે કે પૈસા મળવાના છે। પુરુષો માટે છે તેના ડાબા હાથમાં ખુજલી થાય તો તમારા હાથેથી પૈસા જઈ રહ્યા છે। આ સ્ત્રીઓ માટે કહેવાય છે કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો કોઈ સ્ત્રીના ડાબા હાથમાં ખુજલી થઈ રહી હોય તો તેનો અર્થ એ છે કે તેમના ઘરમાં ધન આવવાનું છે। જો તેમના જમણા હાથમાં ખુજલી થઈ રહી હોય તો તેનો અર્થ એ છે કે ધન જઈ રહ્યું છે। હવે નંબર 4 વિશે વાત કરીએ તો ધાર્મિક માન્યતાઓ અનુસાર બિલાડીને શુભ કે અશુભ માનવામાં આવે છે, પરંતુ જો બિલાડી તમારા ઘરમાં બચ્ચાને જન્મ આપે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે તે ઘર પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે, ઘર વસવાટ કરવાનો હોય છે, ધન ધાન્યથી ભરાઈ જાય છે। કહેવાય છે કે બિલાડીનું ઘરમાં જન્મશાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે। બિલાડી વસે તો શાસ્ત્રોમાં ગેરવાજબી માનવામાં આવે છે, અને જો બિલાડી કોઈ રસ્તો કાપી નાખે તો તે શાસ્ત્રોમાં અનુચિત ગણાય છે। જ્યારે કોઈ વ્યક્તિનો સારો સમય આવવાનો હોય ત્યારે તેને સવારે સારા સ્વપ્નો આવવા લાગે છે। સ્વપ્નમાં દેવી દેવતાઓ, પીપળાનું વૃક્ષ, જંગલ, ખજાનો જેવી વસ્તુ દેખાય છે। આનો અર્થ એ છે કે તમારો સારો સમય આવવાનો છે, તમારા જીવનમાં ખુશહાલી આવવાની છે। તમને સવારે સવારે કોઈ દેવી દેવતા દર્શન થાય, ખાસ કરીને માતા લક્ષ્મીજીના દર્શન થાય તો તમારા ઘરમાં ધન ધાન્યની ક્ષીણતા કદી નહીં આવે। તમારા ઘરમાં સદાય સુખ સમૃદ્ધિ રહેશે અને માતા લક્ષ્મીજીની અસીમ કૃપા તમારા પર બની રહેશે।
જો તમને સ્વપ્નમાં વડનું વૃક્ષ દેખાય તો એ પણ એક શુભ સંકેત છે. ભગવાનથી જોડાયેલા આ સ્વપ્ન સૂચવે છે કે તમારી પાસે ધન આવવાનું છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો. અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.